નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। કૃષિ અને સહકાર વિભાગનો મોટો નિર્ણય, 9 એપીએમસીમાં ચૂંટણીની જાહેરાત, 15 એપીએમસીની મુદ્દતમાં 6 મહિનાનો વધારો કરવામાં આવ્યો। અજીત પવારના પ્લેન ક્રેશ મામલે ભત્રીજાનો ઘટસ્ફોટ, કહ્યું કે તેઓ કારથી જવાના હતા પરંતુ અચાનક વિચાર બદલ્યો। સચિન તેંડુલકર પરિવાર સાથે પ્રધાનમંત્રી મોદીને મળ્યા, હવે દીકરા અર્જુનના લગ્નનું આપ્યું આમંત્રણ। ગુજરાત સહિત દેશભરમાં 12 ફેબ્રુઆરીએ બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરશે, હવે તો હજારો કરોડના વ્યવહારો ખોરવાશે। એઆઈથી બનેલા ફેક વિડીયો સોશિયલ મીડિયા પરથી 3 કલાકમાં હટાવવા પડશે, કેન્દ્રએ જાહેર કર્યા કડક નિયમો। સ્પીકર ઓમ બિરલાનો મોટો નિર્ણય, અવિશ્વાસ પ્રસ્તાવનો નિકાલ ન થાય ત્યાં સુધી લોકસભામાં હાજરી નહીં આપે। વિવાદાસ્પદ મસ્જિદ બનાવવાની જાહેરાત કરનારા હુમાયુની પુત્રીનો પરિવાર ફસાયો, 18 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી। મહેસૂલ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, 7 વર્ષ બાદ ફરી તલાટીઓ વસૂલશે મહેસૂલ, હવે તો સિટી સર્વે કચેરીનો બોજ હળવો થશે। બાબરી મસ્જિદ તો બનાવીશું જ, રોકી બતાવો, યોગીના કયા મતવાળા નિવેદન પર હુમાયુનો ખુલ્લો પડકાર। મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ બની, પણ ભાજપે યુદ્ધ જૂથ સાથે મળીને કર્યો મોટો ખેલ। સાંસદ સત્રમાં બજેટ સત્રના છેલ્લા તબક્કામાં વિપક્ષનો હોબાળો, મોંઘવારી મુદ્દે હવે ગૃહમાં ભારે ચર્ચા થઈ। આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પક્ષો સક્રિય, ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ધામા। કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત ડિજિટલ લર્નિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો। ભારત પાકિસ્તાન સરહદે ડ્રોન હિલચાલ તેજ બની, બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ખેડૂતોના હિતમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો, જમીન સંપાદન વળતર મુદ્દે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી। દેશભરમાં બંધારણીય મૂલ્યોની જાળવણી માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોની કોન્ફરન્સ યોજવામાં આવી, આંતરિક સુરક્ષા પર થઈ ગહન ચર્ચા। દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધતા સરકાર દ્વારા ઓડ ઇવન સ્કીમ લાગુ કરવાની તૈયારીમાં। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભા બજેટ અંગે મહત્વનું સંબોધન કરશે અને વિપક્ષના પ્રશ્નોના ઉત્તર આપશે। નીતિ આયોગે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટેનો સર્વગ્રાહી રોડમેપ જાહેર કર્યો, જેમાં નેટ ઝીરો ટાર્ગેટ પર ભાર મુકાયો। મણિપુરના ઉખરુલમાં ફરી હિંસા ફાટી નીકળી, અનેક ઘરોને આગ ચાંપવામાં આવી, અનેક સુરક્ષા દળો ખડે પગે તૈનાત। દિલ્હીમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 યોજાય છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હસ્તે કરવામાં આવશે। ભારત અને ફ્રાન્સ વચ્ચે 114 રાફેલ ફાઇટર જેટ માટે રૂપિયા 3.25 લાખ કરોડના સંરક્ષણ કરાર અંતિમ તબક્કામાં હોવાના અહેવાલ। પ્રધાનમંત્રી મોદીએ પરીક્ષા પે ચર્ચા 2026 અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને તેમને પરીક્ષાના તણાવ મુક્ત રહેવા માટે માર્ગદર્શન આપ્યું। દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચ્યું, ત્યારે એક્યુઆઈના ડરામણા આંકડાઓને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટની 2 બેઠક બોલવામાં આવી। ઈપીએફઓ દ્વારા વર્ષ 2026 માટે પેન્શનના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા, જે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના નિવૃત્તિ લાભોને અસર કરશે। જૂનાગઢના ભવનાથ તળેટીમાં આજથી મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો, જ્યારે લાખો શ્રદ્ધાળુઓ અને સાધુ સંતોના આગમનથી વાતાવરણ ભક્તિમય બન્યું। રાજ્યની 9 એપીએમસીમાં ચૂંટણી યોજવાની સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી, જ્યારે 15 એપીએમસીની મુદ્દતમાં 6 મહિનાનો વધારો કરવામાં આવ્યો। મહેસાણા, સતલાસણા અને જોટાણા તાલુકાનો ગ્રામોત્થાન યોજનામાં સમાવેશ કરાયો, હવે અહીં શહેરો જેવી આધુનિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થશે। રાજકોટમાં થયેલી 120 કિલો ચાંદીની મોટી ચોરીનો મુખ્ય આરોપી અમદાવાદથી ઝડપાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી। સુરત પોલીસે હીરાબાગ વિસ્તારમાં વહેલી સવારે સર્જિકલ સ્ટ્રાઇક કરીને રોંગ સાઈડ આવતી 500થી વધુ લક્ઝરી બંચોને દંડ ફટકાર્યો। ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું, લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 થી 5 ડિગ્રી વધુ નોંધાતા લોકોને ગરમીનો અહેસાસ થયો।
નર્મદાના ખેડૂતોને 5 એકરમાં રક્તચંદનની ખેતી કરીને સફળતા મેળવી દેશના 700થી ભાવિ IAS IPS અધિકારીઓએ આ મોડલની મુલાકાત લીધી. CBSE અને ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષામાં માર્ગદર્શિતા અને પારદર્શિતા માટે ડિજિટલ ઓન સ્ક્રીન એવ્યુલેશન સિસ્ટમ દાખલ કરવાની તૈયારીઓ શરૂ કરાઈ. મહાશિવરાત્રી મેળાને ધ્યાનમાં રાખીને ગુજરાત ST નિગમ દ્વારા શ્રદ્ધાળુઓને માટે જૂનાગઢ રૂટ પર 200થી વધુ વધારાની બસો દોડાવાશે. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં વધુ આંતરરાષ્ટ્રીય ફિટનેક કંપનીઓએ રોકાણની તૈયારી દર્શાવી, જેનાથી રાજ્યમાં IT ક્ષેત્રે હજારો નવી રોજગારી સર્જાશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતાર ચઢાવ વચ્ચે ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો. ગ્રાહકોમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો. અનિલ અંબાણી બાદ હવે તેમની પત્ની ટીના અંબાણીને પણ EDએ ફેમના ઉલ્લંઘન મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં GST કલેક્શનમાં ગત વર્ષ કરતાં 12% વધારો જોવા મળ્યો, જે આર્થિક ગતિશીલતા સૂચવે છે. ટાટા મોટર્સે બજારમાં નવી સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની જાહેરાત કરી, જે મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી. ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરું અને મગફળીના ભાવમાં સુધારો જોવા મળ્યો, જે ખેડૂતોને પાકના સારા ભાવ મળ્યા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઓનલાઈન લોન એપ દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે નવી ગાઈડલાઇન્સ જાહેર કરી, જે ગ્રાહકોને સાવધ રહેવા માટે સૂચના અપાઈ. OPEC દેશો સાથે હવે દ્વારા ઉત્પાદન ઘટાડવાની વાત વહેતી થતાં ક્રૂડ ઓઇલના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 2%નો ઉછાળો જોવા મળ્યો. T20 વર્લ્ડ કપ 2026ને લઈને મોટા સમાચાર. ICC T20 વર્લ્ડ કપ માટે નામિબિયા અને નેધરલેન્ડની ટીમો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચી છે અને પ્રેક્ટિસ સેશન શરૂ કરાયા. ભારતીય ફાસ્ટ બોલર હર્ષદીપ સિંહ પાસે T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવાની સુવર્ણ તક. ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને કોઈ દંડ ન ફટકારવાનો નિર્ણય લીધો છે અને તેમને આગામી ઇવેન્ટનું યજમાન પદ સોંપ્યું. IPLની આગામી સિઝન માટે તમામ ટીમોએ પોતાના રિટેન્શન લિસ્ટને આખરી ઓપ આપ્યો, જે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. અભિનેતા રણવીર સિંહને તેની આગામી ફિલ્મ ધુરંધર 2ના રિલીઝ પહેલાં જ WhatsApp પર અજાણ્યા નંબર પરથી ધમકી મળી. સિંધુ અને ચિનાબ નદી પર ભારત દ્વારા ડેમ બાંધવાની કામગીરી તેજ થતાં પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરી. જોર્જિયામાં રસ્તા પરથી પસાર થઈ રહેલી કાર સાથે એક નાનું પ્લેન અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો, જે સદનસીબે જાનહાનિ ટળી. વિદેશમાં ખાલિસ્તાની સંગઠનો પર ભારત સરકારની કડક કાર્યવાહીના પરિણામે અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા. એલન મસ્કની કંપની SpaceX દ્વારા આજે વધુ 20 સ્ટારલિંક સેટેલાઇટ અવકાશમાં તરત મૂકવામાં આવ્યા, જે ઇન્ટરનેટ સેવા મજબૂત થશે. બેન્કિંગ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકાર 2-લેયર બાયોમેટ્રિક એથેન્ટિકેશન ફરજિયાત બનાવવાની યોજના પર કામ કરી રહી છે. ઉત્તર ભારતના 6 રાજ્યોમાં આગામી 13થી 17 ફેબ્રુઆરી દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, જે પશ્ચિમે ખલેલની અસર જોવા મળશે. બાંગ્લાદેશમાં આગામી સામાન્ય ચૂંટણી માટે રાજકીય પક્ષોએ પ્રચાર તેજ કર્યો, જે ભારતની નજર સીમા સુરક્ષા પર. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.